તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાની બાજુમાં તલંગણા ગામ, ઢાંક ગામ, કુંડેશ, મજેઠી તેમજ પાટણવાવ સહિત આજુબાજુના તમામ ગામને ધમરોડી નાખ્યા છે। 26 ઇંચ વરસાદના સમાચાર મળી રહ્યા છે। ઉપલેટા તાલુકાનું ઢાંક ગામ અને પાટણવાવ બાજુમાં આવેલું ધોરાજી તાલુકાનું પાટણવાવ ને એની બાજુમાં આવેલું જે તલંગણા ગામ છે તેની વાત કરવામાં આવે તો 26 ઇંચ વરસાદ છે એટલે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે તેવા પણ વિડીયો સામે આવી રહ્યા છે। આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે આખું ગામમાં બધાના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। તમે કયા ગામથી વિડીયો જોવો અને તમારા ગામમાં વરસાદ કેવો છે એ કોમેન્ટ કરી અને અમને બતાવતા રહેજો, જેથી બીજા લોકોને પણ ખ્યાલ આવે મિત્રો। તો આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જળ બંબાકાર આખી સ્થિતિ સર્જાઈ ગઈ છે। ગામની ગટરો નહીં પરંતુ ગામમાં નદીઓ હાલતી થઈ ગઈ છે બધી જ બાજુ। કોઈ બહાર પણ નીકળી શકે તેવી દ્રશ્યો નથી। કોઈ ઘરમાં પાણી ગરી ગયા, કોઈના મકાન તણાઈ ગયા છે, કોઈનું કાંઈ પણ તણાઈ ગયું છે। તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાય છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની ઘટના છે। ઢાંક ગામ આવેલું છે ત્યાં પણ એવો જ વરસાદ પડ્યો છે। ત્યારે ઉપલેટા ગ્રામોમાં 13 થી 15 ઇંચ વરસાદ પડ્યો છે। 20 તારીખે પણ તલંગણામાં 7 ઇંચ પડ્યો છે। તો જોઈ શકો છો મિત્રો, વિડીયો આગળ તમે ગામ સહિત નામ સહિત જુઓ વિડીયો। ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ। આજે 20 તારીખનો વહેલી સવારનો ધોધમાર વરસાદ।